જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગની અંદર। અને ફાઇનલી 2 મહિના પછી પાછા આવી ગયા છે આપણા ગામડા ઉપર। અને હવે અમે જવાના છે ડાંગર રોપવા માટે, એટલે અહીંયા આવી ગયા છે ઘરે। અને ઘરેથી હવે ડાંગર રોપવા જાઉં। અને અત્યારે હું આવ્યો છું મારા ખેતર બાજુ આંટો મારવા માટે। તો તમે જોઈ શકો છો આપણું ખેતર છે। અને અત્યારે અમે મકાઈ વાવી દીધી છે। જોઈ લો, અમુક પાયડા થઈ ગયા છે। તો આપણે 2-3 દિવસ રહેવાના છે, એટલે અત્યારે હું ખેતર પર આંટો મારવા આવ્યો હતો। અને અત્યારે મારા મમ્મી લોકોએ અહીંયા આગળ મકાઈ વાવી દીધી હતી, અને મકાઈ ઉગી પણ ગઈ છે। અને બીજા ખેતરમાં જો આંટો મારવા જવાનું બાકી છે, ત્યાં પણ આપણે જઈશું। તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। ચલો મિત્રો, આપણે જઈએ મારા બીજા ખેતરે, જે આવેલું છે સામે જે દેખાય છે ને, ત્યાં આગળ છે આપણું બીજું ખેતર। અને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે કાકા ત્યાં આગળ હળ હાંકે છે અને હળથી વાવેતર કરે છે, એ પણ તમને જો બતાવું તો બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। મિત્રો, આપણે આપણા ખેતર બાજુ ચાલતા જઈએ, ત્યાં આગળ અમારા પાડોશી છે, એમનું ખેતર આવે છે। એમાં જો મકાઈ ઉગી ગઈ છે। આ ખેતરમાં મકાઈ ઉગી ગઈ છે। જો અને જો સામે દેખાય છે એ આપણું ખેતર છે, અને આ બીજા અમારા પાડોશીનું ખેતર છે, એમાં મકાઈ ઉગી ગઈ છે। અને આ બાજુ લગભગ સોયાબીન વાવ્યું છે, એ પણ બતાવું તમને। જો આ સોયાબીન વાવેલું છે। તો મિત્રો, અમારે ત્યાં આમ તો ચોમાસાની અંદર ખેતી થતી હોય, મકાઈ છે, પછી સોયાબીન છે અને ડાંગર છે, એ ચોમાસાની ખેતી થતી હોય। અને એમાં મકાઈમાં પાછી હાઇબ્રિડ હોય, અમુક અમારી દેશી હોય, અમુક પીળી મકાઈ હોય, અમુક સફેદ મકાઈ હોય, એવી રીતની અલગ અલગ હોય। અને આવી રીતનું કંઈક અમારે ત્યાં વાવેતર થતું હોય। તમારે ત્યાં શું વાવેતર કરો ચોમાસામાં, મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચલો, વ્લોગને તમે કન્ટિન્યુ જોતા રહો। અને આપણે હવે પહોંચવા આવ્યા છે આપણા ખેતર બાજુ। એટલે આવી રીતના કંઈક અમારા રોડ રસ્તા છે। તો જો અત્યારે પવન બી એકદમ મસ્ત ઠંડો આવી રહ્યો છે, અને વરસાદ આવે એવું વાતાવરણ પણ છે। અને સૂર્યદેવને જોઈ લો તમે। તો ચલો, વાતો કરતા જઈએ આપણા રસ્તે। જો અમારા ગામડાના રસ્તા કંઈક આવા હોય છે। અત્યારે ચોમાસામાં એકદમ સુનસાન હોય છે, કેમ કે અત્યારે મોસ્ટલી અડધા લોકો જેમનું વાવેતર પતી ગયું હોય, એમના બીજી બાજુ ખેતર હોય, ત્યાં આગળ વાવેતર કરતા હોય। તો અત્યારે લોકો ખાસ જોવા નહીં મળે, પણ હજુ જો મકાઈ થોડીક થઈ જાય આપણા ગટું બરોબર, પછી એમાં નીંદવાનું ગોડવાનું કામ કરવા આવે ને, ત્યારે પબ્લિક દેખવા મળે। અત્યારે કોઈ હોય નહીં આગળ। તો ચલો, બ્લોગને તમે કન્ટિન્યુ જોતા રહો। તો મિત્રો, અહીં રહીને સામેનો વ્યૂ દેવો। જો સામે અહીં છે આપણું ખેતર, એક આ આપણું ઉપરવાળું ખેતર, આ કાકાનું ખેતર છે, નીચે પણ કાકાનું ખેતર છે। અને આ રસ્તો છે। જો આવી રીતનું કંઈક આ બાજુનો નજારો છે। અત્યારે આપણે આ બાજુથી આવ્યા, અહીંથી એમ। ચલો આગળ વધીએ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે। અને જોઈ શકો છો, આ છે આપણું બીજું ખેતર છે। આ બેનને એ આપણું ખેતર આમ તો નથી, કારણ કે એ ખેતર અમે ઘરેણા પર રાખેલું છે, બીજાનું છે, પણ અમે ઘરેણા પર રાખેલું છે। તો અત્યારે આમાં વાવેતર ખેતી અમે કરીએ છીએ। તો મોટાભાઈએ હતા ઘરે, એમને મકાઈ વાવી છે, પણ હજુ ઉગી નથી। જો આ બંને ખેતરો, અને જસ્ટ આ બાજુનો વ્યૂ તમે જુઓ ને, તો તમારું દિલ ખુશ થઈ જાય। ચાલો તમને પણ બતાવો। જોઈ લો, આ છે આ બાજુનો વ્યૂ। આ તળાવ છે, અને આ બાજુ છે, ત્યાંમાં તળાવ છે। અને અત્યારનું વાતાવરણ તો એકદમ શાંત છે અને જોરદાર છે। ચલો, હવે કાકા હળ ચલાવે છે, ત્યાં આગળ આપણે જઈએ। તો થોડીક વાર વ્લોગને સ્કીપ કરીશું।
ફાઇનલી મિત્રો આપણે પાછા આવી ગયા છે આપણા ખેતર ઉપર, જ્યાંથી આપણે ગયા હતા ત્યાંથી. અને એકવાર અહીંનો પણ નજારો જોઈ લો. આ છે આપણી કાકાની ઓરડી, ગાયોનો ઘાસ સારો રાખવા માટે. અને જસ્ટ આ બાજુ છે આપણું ખેતર, અને આ બાજુનું જે છે એ કાકાનું ખેતર છે. અને અહીંનું વાતાવરણ કંઈક આવું છે. અત્યારે સૂરજ દાદા પણ થોડા નીકળી ગયા છે, એટલે થોડુંક વાતાવરણ એકદમ કમ્પ્લીટ ક્લિયર દેખાઈ રહ્યું છે. અને જસ્ટ તમને અહીં રહીને ફૂલ વ્યૂ બતાવું 1 મિનિટ. તો ફાઇનલી જો આ એનો નજારો કંઈક આવો છે. ચોમાસામાં કંઈક આવો નજારો હોય છે. અને જસ્ટ સામે તમે જોઈ રહ્યા છો, જો થોડુંક ઝૂમ કરીને બતાવું, જ્યાં જોઈ લો. પછી અહીં આગળ જે છે એ કાકા લોકો હળ ચલાવે છે, ત્યાં આપણે ગયા હતા, ખબર છે ને તમે. તો મિત્રો આવી રીતનો કંઈક હતો આપણો આજનો આ વ્લોગ. તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે ગામડાને રિલેટેડ અને ખેતીવાડીને રિલેટેડ વ્લોગ આ ચેનલ પર તમને જોવા મળતા રહેશે. બાકી આપણા 1000 સબસ્ક્રાઈબર થવામાં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે, તો જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દેજો.